સામે આવી ચૂક્યા છે। અમદાવાદ રાજકોટની અંદર લુખ્ખા તત્વોનો મુદ્દો ગૃહમાં ગુંજ્યો હતો। કોંગ્રેસના ધારાસભ્યો ભાજપ સામે પ્રહાર કર્યા હતા। ખુલ્લેઆમ લોકો તલવાર લઈને આતંક મચાવે છે। ભાજપ સાથે સંકળાયેલા લોકોના વરઘોડા નથી નીકળતા। અહીં ગૃહપ્રધાન કહે છે કે વરઘોડો તો નીકળશે જ। પોલીસ વડા કહે છે કે અમે વરઘોડો કાઢતા નથી। મોટી સંપત્તિ બનાવીને બેઠા છે, તેમની સામે કાર્યવાહી કરો। લુખ્ખા તત્વોની યાદી આપવા માટે કોંગ્રેસે સૂચના આપી। જીતુ વાઘાણીએ રાહુલ ગાંધીનું નામ લેતા કોંગ્રેસનો હોબાળો થયો હતો। तो गृहમાં भाजप कांग्रेस સામે આવી ગયા અને જીતુ વાઘાણીએ રાહુલ ગાંધીનું નામ લેતા કોંગ્રેસે અહીં હોબાળો મચાવ્યો હતો। આપણે જણાવીએ કે કોંગ્રેસના ભાજપ પર આ સીધા પ્રહાર સામે આવ્યા કે જ્યાં ભાજપ અને કોંગ્રેસ સામે આક્ષેપ પ્રત્યાક્ષેપ કર્યા હતા। ખાસ કરીને અમદાવાદ અને રાજકોટમાં જે લુખ્ખા તત્વોનો મુદ્દો હતો તે ગૃહમાં ગુંજ્યો હતો અને ભાજપના લોકો વરઘોડા નથી નીકળતા, પરંતુ ગૃહપ્રધાન કહી રહ્યા છે કે વરઘોડો તો નીકળશે, જ્યાં પોલીસ કહી રહી છે કે આખરે વરઘોડો તો નથી કાઢવામાં આવી રહ્યો અને તેને લઈને આખરે આક્ષેપ પ્રત્યાક્ષેપ થયા। ભાજપ સાથે સંકળાયેલા લોકોના વરઘોડા કેમ નથી નીકળતા તેવો પણ કોંગ્રેસે સવાલ ઉઠાવ્યો હતો। આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા રોનક વર્મા। રોનક, આ સમગ્ર મામલે આક્ષેપ પ્રત્યાક્ષેપનો દોર વધ્યો, ખાસ કરીને કોંગ્રેસના શું આક્ષેપ રહ્યા અને શા માટે મચ્યો હોબાળો? जी बिल्कुल जी, प्रकारे विधानसभा गृहની કાર્યવાહી ચાલી રહી છે ત્યારે આજે ગૃહ વિભાગને લગતી જે પૂરક માંગણીઓ છે તેને લઈને જે ચર્ચા ચાલી રહી હતી તે દરમિયાન કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીના જે પણ ધારાસભ્યો છે તેઓ સામે આવી ગયા। તેનું મુખ્ય કારણ એ હતું કે જ્યારે કોંગ્રેસ પક્ષ તરફથી અમિત ચાવડા છે તેઓ પોતાના જે વિચારો છે તે રજૂ કરી રહ્યા હતા તે દરમિયાન તેમણે અમદાવાદ, રાજકોટ, સુરત સહિતની જે શહેરોમાં જે પ્રકારે અસામાજિક તત્વો જે પ્રકારે તલવારો અને લાકડી લઈને અત્યારે આતંક મચાવી રહ્યા છે, અવારનવાર આ પ્રકારના દ્રશ્યો સામે આવતા રહે છે તેનો મુદ્દો ઉઠાવ્યો હતો। આ ઉપરાંત જે આરોપીઓના સંઘર્ષ કાઢવાની વાત હોય તેને લઈને પણ અમિત ચાવડાએ જે કેટલાક સવાલો છે તે ઉપાડ્યા હતા। તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે એક તરફ ગૃહ રાજ્યમંત્રી એમ કહે છે કે વરઘોડો તો નીકળશે, તો બીજી તરફ રાજ્યના પોલીસ વડા છે તે એમ કહે છે અમે તો કોઈ પણ આરોપીઓ છે તેનો જે વરઘોડો છે તે કાઢતા નથી। એટલે કે વરઘોડાને લઈને ક્યાંક ને ક્યાંક જે અમિત ચાવડા છે તેમના તરફથી આકરા પ્રહારો છે તે પણ કરવામાં આવ્યા હતા। તો બીજી તરફ હર્ષ સંઘવી છે તેમના તરફથી પણ જે સામે જવાબ આપવા માટે જે પ્રયાસ છે તે કરવામાં આવ્યા હતા। જુદા જુદા સભ્યો તરફથી પોઈન્ટ ઓફ ઓર્ડર જ્યારે ઉઠાવવામાં આવ્યા હતા ત્યારે અધ્યક્ષ તરફથી ટકોર પણ કરવામાં આવી હતી કે કોઈ પણ ધારાસભ્ય છે તેઓ પોઈન્ટ ઓફ ઓર્ડરનો દુરુપયોગ ન કરે। બીજી તરફ આ તમામ બાબતોને લઈને ચર્ચાઓને લઈને જે બંને પક્ષો છે તેના ધારાસભ્યો સામે આવી ગયા હતા। એટલે કે રાજ્યમાં અત્યારે જે પ્રકારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળેલી છે તેની અસર છે તે ગૃહમાં પણ જોવા મળી અને તેને લઈને વિપક્ષ તરફથી જે અવાજ છે તે પણ ઉઠાવવામાં આવ્યો। આભાર રોનક, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો લુખ્ખા તત્વોનો મુદ્દો આજે ગૃહમાં ગુંજ્યો હતો અને આ સમગ્ર મામલે જે કાર્યવાહી કરવામાં આવી તેને લઈને પણ કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા।